નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત રાજ્યગુરુ. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. દલિત અત્યાચાર સમિતિના અગ્રણી જિગ્નેશ મેવાણી સહિત અનેક લોકો સામે ફરિયાદ. જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો આરોપ. દલિત અત્યાચારના નામે ફંડ ઉઘરાવતા નવસર્જન ટ્રસ્ટ સામે કસાતો ગાળીઓ. વિદેશી ફંડની તપાસ કરવાના આદેશ. નવસારી જિલ્લાના ખેર ગામમાં 4 પોલીસકર્મી થયા સસ્પેન્ડ. બુટલેગર સાથે મિલીભગત હોવાનું કારણ જવાબદાર. પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય માછીમારો પર ગુજારાઈ રહ્યો છે ત્રાસ. માછીમાર એસોસિએશન આ મુદ્દે પીએમને કરશે રજૂઆત. અમદાવાદને હેરિટેજ સિટી જાહેર કરવાના કવાયત શરૂ. યુનેસ્કોની ટીમે ભદ્રકાળી મંદિરની કરી મુલાકાત. 3 દિવસ કરશે પ્રવાસ. અને સીએમ વિજય રૂપાણીએ કરાવ્યો ઈ-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટનો પ્રારંભ. રાજ્યની 40 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ઈ નામથી જોડાઈ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. પાકિસ્તાની જેલમાં બંધ માછીમારો પર પાકિસ્તાનનો ત્રાસ વધી રહ્યો છે. આ વાત ખુદ પાકિસ્તાની જેલમાં બંધ ગુજરાતી માછીમારોએ કરી છે. માછીમાર એસોસિએશનની વાત માનીએ તો પાકિસ્તાનથી ભારતીય માછીમારોના ફોન અને પત્ર આવ્યા છે, જેમાં તેમના પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાની વાત કરવામાં આવી છે. હવે માછીમાર એસોસિએશન આ મુદ્દે પીએમ મોદીને રજૂઆત કરવાના છે. એવી શક્યતા છે કે આવતા અઠવાડિયે તેઓ વડાપ્રધાનને મળવા જશે. પાકિસ્તાન વચ્ચે જે ટેન્શન ચાલે છે એના કારણે પાકિસ્તાનની જેલમાં આપણા જે માછીમારો છે એના ઉપર એક ત્રાસ ગુજારવામાં શરૂ થયો છે. એમને ખૂબ કામ સોંપવામાં આવે છે. એમની પાસેથી જે 50 જણાની રોજ ત્યાં ખોરાક આપવાનો હોય, જમવાનું આપવાનું હોય, એના બદલે 200 જણાને આપવામાં આવે છે. 100 જણા એટલે 50%થી પણ ઓછો ખોરાક આપવામાં આવે છે. એટલે એની જે પોષણ થવું જોઈએ એ નથી થતું. એના કારણે એની ચામડીના રોગો ખૂબ વધી ગયા છે અને એ મોટું ટેન્શન છે. અમે આ માટે સરકારશ્રીનું પણ રજૂઆતો કરીને ધ્યાન દોર્યું છે. નારી સંરક્ષણ ગૃહની કથળેલી હાલતના મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. જો કે રાજ્ય સરકારના જવાબથી હાઈકોર્ટ સંતુષ્ટ નથી. આથી હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું છે કે નવા ફેરફાર અને સુવિધા સાથેનો રિપોર્ટ રજૂ કરો. તો આ તરફ નવસર્જન ટ્રસ્ટ સામે ગાળીઓ કસાયો છે. રાજ્ય સરકારે સંસ્થા સામે તપાસના આદેશ આપ્યા છે. ગૃહ વિભાગ ટ્રસ્ટની વિદેશી ફંડની તપાસ કરાશે. સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી આત્મારામ પરમારે આ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે સંસ્થા સામે વિદેશથી ગેરકાયદે ફંડ લેવાનો આરોપ છે, જેની સામે હવે તપાસ થશે. ઉલ્લેખનીય છે કે નવસર્જન સંસ્થા દલિત અત્યાચાર મુદ્દે સરકાર સામે લડત ચલાવી રહી છે, જેના પર હવે કાયદાનો ગાળીઓ કસાયો છે. રાજ્ય સરકારે સંસ્થા સામે તપાસના આદેશ આપી દીધા છે. ગૃહ વિભાગ ટ્રસ્ટના વિદેશી ફંડની તપાસ કરશે. સામાજિક ન્યાય મંત્રી આત્મારામ પરમારે આ નિવેદન આપ્યું છે. તો નવસર્જન ટ્રસ્ટ સામે હવે ગાળીઓ કસાયો છે. સંસ્થા સામે વિદેશી ફંડ મુદ્દે તપાસ કરવામાં આવશે. રાજકોટના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. શહેરની નામાંકિત હોટેલોમાં આરોગ્યના અધિકારીઓ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં રિયલ, પ્રેપિકા, બેંગ્લોર બુલ્સ, વિલિયસ સેન્ડવિચ, કચ્છી દાબેલી સહિતની હોટેલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ટીમ દ્વારા 450 કિલોનો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરાયો હતો. રંગીલા રાજકોટ વાસીઓને ખાણીપીણીનો કેટલો ચસ્કો છે તે કહેવાની જરૂર નથી, પરંતુ હવે રાજકોટ વાસીઓ જરા ચેતી જાય, કારણ કે રાજકોટની જાણીતી હોટેલમાં આરોગ્ય વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું અને મળી આવ્યો 450 કિલો અખાદ્ય પદાર્થોનો જથ્થો. 4 હોટલ રેસ્ટોરન્ટ લીધેલ છે કે જેને મુખ્યત્વે આપણે વાત કરીએ તો બેંગ્લોર બ્લુ ઢોસા છે, ક્વિચી સેન્ડવિચ છે, કચ્છી દાબેલી અને રેડ પેપ્રિકા. આ 4 જગ્યાએ તપાસણી કરતા અમે ખાસ મુખ્યત્વે અમારી કામગીરી 2 પ્રકારની હતી કે જેમાં પ્રથમ તો જેટલા પાણીના પાત્રો છે ચકાસવાના, એમાં ડેન્ગ્યુના લાર્વા છે કે કેમ, જો હોય તો સ્થળ ઉપર નિકાલ કરવાનો અને સાથે સાથે કિચનમાં એનું જે સંગ્રહ સ્થાન છે, ઉત્પાદન સ્થળ છે તેની ચકાસણી કરી. જેને અનુલક્ષીને આજરોજ ચકાસણી કરતા એમાં અખાદ્ય અને વાસી નૂડલ્સ છે, મંચુરિયન છે, વાસી બટેકા છે, કલર, MSG છે,
અને એવી વસ્તુ મળે છે. અંદાજિત 450 કિલો જેટલો જે છે અખાદ્ય વસ્તુ મળે છે. રાજકોટની રિયલ પેપ્રિકા, બેંગ્લોર બ્લુઝ, બ્લીચીસ સેન્ડવિચ અને કચ્છી દાબેલી એમ 4 જાણીતી જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી અને હોટેલ્સમાંથી નૂડલ્સ, બટાટા અને કેમિકલ સહિતનો જથ્થો અખાદ્ય હતો અને ડેન્ગ્યુને ફેલાવતા લાર્વા પણ મળી આવ્યા હતા. અત્યારે તો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે, પરંતુ જોવાનું એ છે કે તંત્ર માત્ર ચેકિંગ હાથ ધરીને સંતોષ માને છે કે પછી કડક કાર્યવાહી કરે છે. કેવલ દવે સાથે વીટીવી ન્યૂઝ, રાજકોટ. ભાવનગરમાં આવતીકાલે પાટીદારોની નીકળનારી જન આક્રોશ રેલીને પોલીસે મંજૂરી આપી નથી, ત્યારે ભાવનગર પોલીસ વડા દીપાંકર ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજી, જેમાં પાટીદારોની રેલી પર ચર્ચા કરતા જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની સ્થિતિ ઊભી થશે તો તેને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે. આ ઉપરાંત શાંતિ જાળવવા સૌના સહકારની પણ જરૂર છે. હવે આવતીકાલે આ પાટીદાર સમાજ તરફથી પાસના આગેવાનીમાં રેલી કાઢવાનું આ લોકોનું આયોજન છે. આ બધાને ખ્યાલ છે, કારણ કે ઘણા બધા પ્રેસ કોન્ફરન્સ આ લોકો તરફથી પણ થયું. આવતીકાલની રેલી માટે કોઈ પણ જાતની મંજૂરી આપવામાં આવેલ નથી. ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં રાજ્યભરમાં કાર્યક્રમ કરવાની જાહેરાત કરાઈ છે, જેમાં વિસાવદરમાં 30મી તારીખે ખેડૂત મહાસંમેલન યોજવામાં આવશે, તો 2 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં દલિત અધિકાર રેલી યોજવામાં આવશે. ઉપરાંત પંચાયતી હકો માટે ગાંધીનગરમાં 6 ઓક્ટોબરના રોજ ધરણા કરવામાં આવશે. આદિવાસી પરિવારો માટે અધિકાર યાત્રા પણ કાઢવામાં આવશે. આ મામલે રાજ્યપાલને આવેદન પણ અપાશે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિ, ખેતી અને ખેડૂતોને પડતી વ્યાપક સમસ્યાઓ તેને ધ્યાનમાં લઈને 30મી સપ્ટેમ્બરના રોજ વિસાવદર ખાતે ખેડૂત મહાસંમેલન યોજવા જઈ રહ્યા છે. ત્યારબાદ રાજ્યમાં દલિતો પરના દમન અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની દલિત વિરોધી માનસિકતા છે અને દલિતોને હક અને અધિકાર છીનવવાનું કામ કરે છે, તેને ઉજાગર કરવા, દલિતોને એના અધિકાર મળે તે માટે 2 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે દલિત સ્વાધિકાર અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ધરતીપુત્રો દેશ દુનિયાના નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ સાથે જોડાય તે માટે એક વિશેષ આયોજન કરાયું હતું. વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં આયોજિત સમારોહમાં રાજ્યની 40 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના નામ પોર્ટલ સાથે જોડાણનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ ખેડૂતોને પોતાના ઉત્પાદનોના યોગ્ય ભાવ મળે તથા ભૂતકાળની વચેટિયા દલાલી પ્રથાનો અંત આવે તે દિશામાં કેન્દ્ર સરકારની કૃષિ કલ્યાણ પહેલ ગણાવી હતી. આ ઉપરાંત ખેડૂતોને પાક વીમા કવચ અને કેન્દ્ર સરકારની કૃષિ હિતકારી નીતિઓની ભૂમિકા આપી હતી. જોઈએ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટથી શું ફાયદો થશે, તો રાજ્યમાં ખેડૂતોના ઉત્પાદન વૈશ્વિક ફલક પર પહોંચશે. આ ઉપરાંત ખેડૂતો દેશ દુનિયામાં માર્કેટ સાથે ઓનલાઈન જોડાશે. અમદાવાદના દલિત નેતા જિગ્નેશ મેવાણી તેમજ 8 લોકો સામે ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નોંધી છે. મહત્વનું છે કે જિગ્નેશ મેવાણી એક દલિત નેતા અને તેઓ આંદોલન ચલાવી રહ્યા છે, તેમજ છેલ્લા 3 દિવસથી સફાઈ કર્મચારીઓ અને એએમટીએસના કર્મચારીઓ હડતાલ પર છે. તેથી સરકારી માલ મિલકતને નુકસાનને કારણે તેમજ આંદોલન દરમિયાન પોલીસ વાનને નુકસાન પહોંચાડવાના કારણોસર ફરિયાદ નોંધવામાં આવી છે. ગુજરાતની સરકારને ખાસ એ અપીલ અને અનુરોધ કરવા માંગુ છું કે હજી વહી ગયું નથી, હજી લગભગ 3 દિવસનો સમય બચ્યો છે. મહેરબાની કરીને ગુજરાત અને ખાસ કરીને રેલવેમાં મુસાફરી કરનારા નાગરિકોના વ્યાપક હિતમાં તમે અમારી ન્યાયી વાજબી માંગણીઓ સ્વીકારો, એ મુદ્દે સંવાદ કરો, જમીનનો ટુકડો આપવાની અમને બાહેધરી આપો, તો અમે રેલ રોકોનો કોલ પરત લેવા માટે તૈયાર અને તત્પર છીએ. અમારી ન્યાયી વાજબી માંગણીઓ તમે સ્વીકારો. અમે ફક્ત એટલું કહી રહ્યા છીએ કે આવા દરેક દલિત પરિવારો જેની પાસે બીપીએલ કાર્ડ નથી, માથે છત નથી, રહેવાના ઘર નથી અને ખેડવાની જમીન નથી, એને તમે જમીનના ટુકડા આપો.
આટલી પણ અમારી ન્યાયી વાજબી ડિમાન્ડના મુદ્દે ગુજરાતની સરકાર કેમ સંવાદ કરવા તૈયાર નથી, કેમ અમારી માગણીઓ સ્વીકારવા તૈયાર નથી? જો આ માગણીઓ નહીં સ્વીકારાય તો આખરી વિકલ્પ તરીકે અમારે રેલ લોકો કરવો પડશે, પણ એ અમારી પસંદગી નથી, એ અમારી પરમ મજબૂરી છે. અમદાવાદ એમસી ટ્રાન્સપોર્ટ સર્વિસના કોન્ટ્રાક્ટ બેઝ પર રહેલા કંડક્ટરોએ સતત ત્રીજા દિવસે હડતાલ ચાલુ રાખી. હડતાલ પર રહેલા 1000થી વધુ કંડક્ટરોએ એલિસ બ્રિજથી કલેક્ટર સુધીની રેલી યોજી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એમટીએસ ખાનગીકરણ કર્મચારીઓને કાયમી કરવા અને કર્મચારીઓને સરકારી ધોરણ પ્રમાણે પગાર આપવાની માંગ સાથે કંડક્ટર હડતાલ પર ઉતર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેજલપુર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મેયર ગૌતમ શાહ માત્ર ફોટા પડાવવા આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલ અને સ્થાનિક કોર્પોરેટરોએ સાથ આપ્યો. તો મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોથી બચવા ઉકાળાનું વિતરણ કરવાનો દેખાડો કરાયો. મેયર ગૌતમ શાહે આ પ્રસંગે મચ્છરોનો નાશ કરવા ફોગિંગ મશીન પર હાથ અજમાવ્યો હતો. જો કે 1 મહિનાથી પણ વધુ સમયથી આ વિસ્તારના સફાઈ કર્મચારીઓ જ્યારે તેમની ફરજ પર પરત ફર્યા ત્યારે આ સફાઈ અભિયાન હાથ ધરાતા સૌ કોઈને નવાઈ લાગી છે અને આ કાર્યક્રમને ડ્રામા અને ફોટો સેશન ગણાવ્યો હતો. આ મુદ્દે જ્યારે મેયરને પૂછવામાં આવ્યું તો મેયરે તેમના બચાવમાં જવાબ આપ્યો હતો. આ ઉપરાંત સરકારી શાળામાં બાળકો પાસેથી સફાઈ કામ કરાવવા મુદ્દે ગોળ જવાબ આપ્યો હતો. સફાઈ કર્મચારીઓ અચાનક હડતાલ ઉપર ઉતર્યા હતા. કોઈ પણ પૂર્વ અમને જણાવ્યું નહોતું, પરંતુ એમના પ્રશ્નો અમારા સુધી પહોંચ્યા અને એમના પ્રશ્નોને અમે પ્રદેશ સ્તર સુધી અને અમારા મોવડી મંડળ સુધી લઈ જઈશું. એમના વર્ષો જૂના પ્રશ્નો છે, એ પ્રશ્નોના સંદર્ભમાં સકારાત્મક રીતે પોઝિટિવ એમના પ્રશ્નોનો નિકાલ આવે એ સંદર્ભમાં અમારા સકારાત્મક પ્રયત્નો રહેશે. અને ખાસ કરીને 36 દિવસ દરમિયાન એમને જે હડતાલ કરી એના હિસાબે જે આ 4 વોર્ડને ઇફેક્ટ થઈ છે એ સંદર્ભમાં આજથી એમને સાથે રાખીને સવાર અને રાત્રિ દરમિયાન સફાઈ ઝુંબેશ થશે. સ્કૂલની જોડે કે એવી કોઈ બાળકો સાથે જોડાયેલી કોઈ વાત હશે તો એના બીજા વિકલ્પ શોધીને એના સંદર્ભમાં અમે ચોક્કસ કોર્પોરેશન દ્વારા વિચાર કરીશું. એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. શહેરમાં વકરતા રોગચાળા મામલે અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે. શહેરમાં ચાલી રહેલા રોગચાળાના મામલે અમે આપને અમદાવાદથી એક અપડેટ આપીએ. એએમસી હેલ્થ વિભાગ દ્વારા કામગીરી સતત ચાલુ છે અને તેના ભાગરૂપે 2 દિવસે પણ 100 કન્સ્ટ્રક્શન સાઇટ પર કાર્યવાહી હાથ ધરાઈ. ઓએનજીસીને 10,000નો દંડ ફટકારાયો. સાબરમતી અને ચાંદખેડાના કેમ્પસમાં બ્રીડિંગ મળી આવતા દંડ ફટકારાયો છે, તો લાંભાની ચિરીપાલ કંપનીને 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. તો શહેરમાં વકરતા રોગચાળાને ધ્યાનમાં રાખી એમસીની હેલ્થ વિભાગ ટીમ દ્વારા સતત કામગીરી ચાલી રહી છે. અર્પણ કાયદાવાલા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. અર્પણ, જે શહેરમાં રોગચાળો વધી રહ્યો છે, બીજી તરફ એમસીનું હેલ્થ વિભાગ પણ કાર્યરત દેખાઈ રહ્યું છે, હાલ જે અપડેટ મળી રહ્યા છે તેની વિગતો આપશો. નિશ્ચિત વાત કરીએ તો શહેરમાં જે પ્રમાણે મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે અને તેમાં ખાસ કરીને ડેન્ગ્યુ અને જે મેલેરિયાના કેસોમાં વધારો થયો છે, તેને લઈને એમસીનું તંત્ર છેલ્લા 10 દિવસ કરતા પણ વધુ સમયથી સતત કામગીરી કરી રહ્યું છે. ખાસ કરીને જે વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ છે, જે શૈક્ષણિક સંસ્થાઓ છે, જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટો છે, તેની ચકાસણી થઈ રહી છે કે જ્યાં ડેન્ગ્યુ અને મેલેરિયાના ઉદ્ભવ માટે જવાબદાર એવા મચ્છરોનું બ્રીડિંગ મળી આવે છે કે કેમ. છેલ્લા 2 દિવસમાં એમસીએ 100 કરતા વધુ સાઇટો શહેરભરમાં ચેક કરી છે, જે અંતર્ગત 4 જેટલી સાઇટને સીલ પણ કરવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે ઓએનજીસી જેવી જે પ્રતિષ્ઠિત સંસ્થા છે તેના ચાંદખેડા અને સાબરમતી ખાતેના કેમ્પસમાંથી પણ બ્રીડિંગ મળી આવ્યું છે, એટલે ત્યાં વહીવટી ચાર્જ રૂપે દંડ વસૂલવામાં આવ્યો છે. સાથે જ જે લાંબાની ચિરીપાલ કંપની છે તેના કેમ્પસમાંથી પણ બ્રીડિંગ મળી આવતા ત્યાં પણ આ કોર્પોરેશને જે વહીવટી ચાર્જ રૂપે 5,000નો દંડ ફટકાર્યો છે. આમ સતત કામગીરી ચાલુ છે અને આ જ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. નિશ્ચિત. બિલકુલ અર્પણ, ધન્યવાદ જાણકારી માટે. સમાચારોમાં રોકાઈએ એક નાનકડા વિરામ માટે.
વેલકમ બેક. એક તરફ ગતિશીલ ગુજરાતની સરકાર પારદર્શક વહીવટની વાતો કરે છે, નવી નવી યોજનાઓ અમલમાં મૂકે છે, પરંતુ વહીવટમાં ઢીલી નીતિના કારણે આવી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચી શકતો નથી. ત્યારે જામનગરમાં શૈક્ષણિક તંત્રમાં લાલિયાવાડીનો ઉત્કૃષ્ટ કિસ્સો સામે આવ્યો છે. જોઈએ કે અહેવાલ. જામનગરના દરેડમાં લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો. સામે આવી શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી. લાભાર્થી વિદ્યાર્થીને ન મળ્યો સરકારી યોજનાનો લાભ. વિદ્યાર્થીઓને આપવાની સાયકલ ધૂળ ખાતી. આ પટાંગણમાં ધૂળ ખાઈ રહેલી સાયકલો કોઈ સાયકલનું ગોડાઉન કે ભંગારનો વાડો નથી, પરંતુ ગતિશીલ ગુજરાત સરકારની તે સાયકલો છે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવાની હતી. પરંતુ તંત્રની લાલિયાવાડીના પાપે આ સાયકલ લાભાર્થી વિદ્યાર્થીઓ પાસે પહોંચી શકી નથી અને સાયકલોના આ હાલ થયા છે. આ તમામ દ્રશ્યો છે જામનગર જિલ્લાના દરેડના. બીઆરસી વિભિન્નના પટાંગણમાં છેલ્લા 1 વર્ષથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે, જેને લઈને શૈક્ષણિક તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. જામનગરનું આ દરેડ બીઆરસી ભવન છે. અહીં હું મારા કેમેરા પર્સનને કહીશ, એ આપને બતાવશે કે શાળા પ્રવેશોત્સવ 2015 લખેલી આ બીઆરસી ભવનમાં અંદાજિત 200 થી 250 જેટલી સાયકલો છે. આ સાયકલો છે તે નબળા વિદ્યાર્થીઓ છે, ખાસ તો તેમને વિતરણ કરવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારનો ઉમદા હેતુ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક યોગ્ય રીતે વિતરણ વ્યવસ્થા ન થઈ હોવાથી લાખો રૂપિયાના ખર્ચે જે આ સાયકલો આવી હતી, જે વિદ્યાર્થીઓને આપવાની હતી, તો અહીં આપ જોઈ શકશો કે તેના પર બાવા બાજી ગયા છે અને સાયકલો આખી સડી ગઈ છે, છતાં પણ તેની કોઈ દરકાર લેવા માટે તૈયાર નથી. અને જે વિદ્યાર્થીઓ સુધી આ સાયકલો પહોંચવી જોઈતી હતી તે નથી પહોંચી અને સરકારના નાણાંનો વ્યય થયો છે, તે બાબત સામે આવી રહી. શાળા પ્રવેશોત્સવ સમયે 200 જેટલી સાયકલો વિદ્યાર્થીઓને આપવાની હતી. જોકે તંત્રની ઢીલી નીતિના કારણે આ તમામ સાયકલો ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે. ત્યારે સવાલ એ થાય છે કે આખરે આ લાલિયાવાડીનું જવાબદાર કોણ? ત્યારે સવાલ થાય કે અત્યાર સુધી આ સાયકલનું કેમ વિતરણ ન થયું? કોની બેદરકારી જવાબદાર? અત્યાર સુધી કેમ કોઈનું સ્થાન ન ગયું? હવે જવાબદારો સામે લેવાશે પગલા કે કેમ? અને કેમ અત્યાર સુધી વિદ્યાર્થીઓને લાભથી વંચિત રખાયા અને હવે ક્યારે મળશે વિદ્યાર્થીઓને પોતાનો હક? વીટીવીને શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ સાયકલ વર્ષ 2015 અંતર્ગત આપવાની હતી અને સરકારની યોજના મુજબ જે વિદ્યાર્થીઓનું ઘર શાળાથી 3 કિલોમીટરથી વધુ દૂર હોય તેવી અને અમુક સૂચવેલ ચોક્કસ જાતિના વિદ્યાર્થીઓને આ સાયકલ મળવાની હતી. જોકે આ સાયકલો ક્યાંથી આવી, કોણ મૂકી ગયું અને કોને આપવાની છે તેની કોઈને ખબર જ નથી. ત્યારે હવે આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પણ આ બાબત જાણમાં ન હોવાનું જણાવ્યું હતું. બીઆરસી ભવન ખાતે જે ઉતરેલી સાયકલો હોય તો હજુ મારા ધ્યાનમાં નથી, પણ આ સાયકલો જો કોઈ સરકારશ્રીની યોજના હેઠળ આવેલી છે તો અમે તાત્કાલિક તપાસ કરી અને જે તે શાળાને અથવા જે તે વિદ્યાર્થીને આપવાની હશે એ પ્રમાણે અમે એનું વિતરણ કરી દઈશું. એક તરફ સરકાર પારદર્શક વહીવટની વાતો કરે છે ત્યારે બીજી સ્પષ્ટ રીતે શૈક્ષણિક તંત્રની ઢીલી નીતિ સામે આવી છે અને વિદ્યાર્થીઓને લાભથી વંચિત રખાયા છે. હવે સરકાર જવાબદારો સામે ક્યારે પગલાં ભરે છે અને વિદ્યાર્થીઓને ક્યારે હક મળે છે તે જોવું રહ્યું. કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી ન્યૂઝ, જામનગર. સમાચારોમાં રોકાઈએ એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવરાત્રીની ધૂમ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે ખેલૈયાઓમાં ટેટૂઝને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓના શરીર પર વિવિધ પ્રકારના ટેટૂ પડાવવાનો ક્રેઝ વધી રહ્યો છે.
ભાવનગરમાં પણ ખેલાયોમાં ફેશન ડિઝાઇન વાળા ચણિયા ચોળી અને ધોતી કુર્તા સાથે હવે શરીર ઉપર ટેટુ પડાવવાનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. ટેટુ પડાવવા માટે બાળકોથી લઈને યુવાનો પોતાના મનગમતા ટેટુ પડાવીને નવરાત્રીની તૈયારીઓ કરી રહ્યા છે. હમણાં નવરાત્રી પર્વને થોડા ગણેલા દિવસો બાકી છે. અમે સારું એવું પરફોર્મન્સ ગ્રાઉન્ડમાં કરી શકીએ એની માટે અમે લોકો અહીંયા ટેટુ પડાવવા આવ્યા છીએ. અહીંનું ટેટુ ખૂબ જ સરસ પાડે છે એટલા માટે અમે આ જગ્યાએ અહીંયા ટેટુ પડાવવા આવ્યા છીએ. અલગ અલગ ડિઝાઇન્સ બહુ જ સરસ છે. ખાસ કરીને પહેલા એક ઢીંગલી દાંડિયા રસ રમતા એવા, પછી માતાજી આખા હોય દોરેલા એવા બહુ જ સરસ છે. ટેટુ પાડતા ડિઝાઇનરો 100 રૂપિયાથી લઈને 3000 સુધીના ટેટુ પાડી આપે છે. ઘણા વર્ષોથી મેટ્રો સિટીની જેમ ટેટુનો ક્રેઝ ઘણા વર્ષોથી છે. એમાં નાના બાળકોથી લઈને મોટા સુધી ટેટુનો ક્રેઝ હોય છે, બધા બનાવતા હોય છે. અને ટેટુ હોય છે 100 રૂપીસથી 1000, 2000 સુધી બધા બનાવતા હોય છે. ફૂલ બોડી પેઇન્ટિંગ હોય છે એમાં, પછી એક્રેલિક કલરથી 1 ડેનું ટેટુ બી હોય છે, 5-6 દિવસ માટે બી ટેટુઝ આવતું હોય છે. ભાવનગરમાં નવરાત્રીને લઈને હવે યુવક યુવતીઓ મેદાનમાં બાજી મારવા માટે તૈયાર થઈ ગયા છે અને તેઓ મેદાનમાં ક્યારે થનગનાટ કરવા મળે તેની રાહ જોઈ રહ્યા છે. નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર. મિત્રો, અમારા વિશેષ નવલા નોરતામાં આજે આપણે મળીશું દીપ્તિ પાઠક અને તેમના ગ્રુપને. છેલ્લા 20 વર્ષથી પોતાના સુંદર અવાજથી ખેલૈયાઓમાં સુરતાના જગાવનાર દીપ્તિ પાઠક અને ગ્રુપ 2016ની નવરાત્રી માટેની તૈયારીઓ કેવી છે, આવો જોઈએ. ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.